આકૃતિમાં આપણે ક્લેમ્પ ઓન મીટર દર્શાવેલા છે. હવે કન્ટિન્યુટી કેવી રીતે માપવી તેના વિશે માહિતી મેળવીશું. અહીં સિલેક્ટર સ્વિચ આપેલી છે, તેને આપણે કન્ટિન્યુટીમાં રાખેલી છે. અહીં એક કેબલ લીધેલો છે, તેની આપણે કન્ટિન્યુટી માપીએ ત્યારે ક્લેમ્પ ઓન મીટર છે તે બીપ બીપ વાગશે અને ડિસ્પ્લેમાં 0 દર્શાવે છે. જ્યારે કેબલમાં વચ્ચે બ્રેક થઈ જશે ત્યારે ડિસ્પ્લેમાં ઓએલ મીન્સ ઓવરલોડ દેખાડશે અને બીપ બીપ છે તે વાગશે નહીં. હવે આપણે પ્રેક્ટિકલ કરીને ક્લેમ્પ ઓન મીટરની મદદથી કેવી રીતે કન્ટિન્યુટી માપી તેના વિશે માહિતી મેળવીશું. કન્ટિન્યુટી કેવી રીતે માપી તેના વિશે માહિતી મેળવીશું. તો અહીં આપણે કન્ટિન્યુટીમાં ફંક્શનમાં રાખેલું છે. તો અહીં 2 ફંક્શન આપેલા છે, ડાયોડ અને કન્ટિન્યુટી. તો અહીંયા આપણે લોગો જોઈ શકીએ છીએ, ડાયોડનો સિમ્બોલ બતાવે છે. તો હવે આપણે કન્ટિન્યુટીમાં કરવું હોય તો તેના માટે આ ફંક્શન બટન જે આપેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા કન્ટિન્યુટીનો લોગો આવી જશે. હવે આપણે આ 2 છે પ્રોબ એને ભેગા કરશું એટલે બીપ બીપનો અવાજ આવશે. હવે આપણે અહીંયા કન્ટિન્યુટી કેવી રીતે માપી તેના વિશે સમજીશું. અહીં આપણે જોઈ શકીએ બીપ બીપ અવાજ આવે છે અને લેમ્પ છે તે ઓકે છે. હવે આપણે આ લેમ્પને કાઢીને ઓપન સર્કિટ કરશું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બીપ બીપ વાગતું નથી ઓપન સર્કિટ હોવાથી. હવે આપણે લેમ્પ ટેસ્ટ કરશું. તો લેમ્પને ટેસ્ટ કરવા માટે એક છેડો અહીંયા અડાડવાનો ને એક છેડો આપણે અહીંયા અડાડશું એટલે બીપ બીપ વાગે છે, એનો અર્થ એમ છે લેમ્પ ઓકે છે. હવે અહીંયા આપણે 2 વાયર લેશું. ના વાયર છે તે ઓકે છે. હવે એક છેડો અહીંયા અડાડશું, એક છેડો અહીંયા અડાડશું તો વાગશે નહીં, કેમ કે અહીંયા વચ્ચે વાયર બ્રેક છે. પણ જ્યારે આપણે અહીંયા વાયરને ટચ કરશું તો બીપ બીપ વાગશે. તેનો અર્થ એવો કે વાયર છે તે કન્ટિન્યુ છે. તો આવી રીતે આપણે કન્ટિન્યુ છે તે ચેક કરી શકીએ છીએ. વિશે માહિતી મેળવી.